હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ વન એન્ડ ઓનલી 100% સક્સેસ યુટ્યુબ ચેનલ. મિત્રો, તમે થંબનેલમાં જોયું એ મુજબ વાત કરવી છે આપણે. ભાઈ વાત અને શરૂઆત કરવા જઈ રહ્યા છે એક સરસ મજાના ટોપિક, બરાબર. શરૂઆત કરવા જઈ રહ્યા છીએ આપણે ઓડિટિંગની. ભાઈ ઓડિટિંગના પ્રશ્નો સબ ઓડિટરની એક્ઝામ માટે ખૂબ જ આઈએમપી એવો ટોપિક, આમાંથી પ્રશ્નો આવી શકે. તો ભાઈ પહેલા જ કહી દઉં, વિડીયોને લાઈક ન કર્યો હોય તો લાઈક આપી દેજો, શેર કરી નાખજો અને કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરીને પણ રાખજો. તો ચાલો શરૂઆત કરીએ ઓડિટિંગ. તો મિત્રો, પ્રાચીન સમયમાં એક પદ્ધતિ અસ્તિત્વમાં હતી. એનું નામ છે ભાઈ સાટા પદ્ધતિ. સાટા પદ્ધતિ, બરાબર. સાટા પદ્ધતિ આ પ્રાચીન સમયની અસ્તિત્વ ધરાવતી એક પદ્ધતિ છે. આમાં હોય શું? તો ભાઈ વસ્તુ કે સેવાના બદલામાં વસ્તુ કે સેવા જ આપવામાં આવે, બરાબર. વસ્તુ કે સેવા જ આપવામાં આવે. ફરીવાર ભાઈ, ઓડિટિંગની શરૂઆત કરવા જઈ રહ્યા છે એમાં સાટા પદ્ધતિ આવે અને બદલા પદ્ધતિ આવું પણ કહેવાય. બીજું નામ યાદ રાખવાનું શું છે ભાઈ? બદલા પદ્ધતિ, બરાબર. બદલા પદ્ધતિ. બાર્ટર સિસ્ટમ ભાઈ ઇંગ્લિશમાં, અને બાર્ટર સિસ્ટમ કહેવાય, એ પણ યાદ રાખવાનું. તો ફરીવાર, વસ્તુ કે સેવાના બદલામાં વસ્તુ કે સેવા આપવાની જે પદ્ધતિ છે ભાઈ, એને સાટા પદ્ધતિ કહેવામાં આવે છે. કોને કહેવાય સાટા પદ્ધતિ? તમને હવે ક્લિયર હશે ભાઈ. ફરીવાર સાટા પદ્ધતિની તમને વ્યાખ્યા ક્લિયર થઈ ગઈ હશે. તો મિત્રો, પ્રાચીન સમયમાં આ સાટા પદ્ધતિ અસ્તિત્વમાં આવી. ત્યારબાદ આ પ્રાચીન સમયની જે શરૂઆત થઈ ગઈ એ સાટા પદ્ધતિથી થઈ ગઈ, બરાબર. અને પછી ભાઈ નાણાંનું સ્વરૂપ અસ્તિત્વમાં આવ્યું. શેનું સ્વરૂપ અસ્તિત્વમાં આવ્યું ભાઈ? નાણું, બરાબર. નાણું એટલે કે પૈસાનું સ્વરૂપ અસ્તિત્વમાં આવ્યું. અને વાત કરીએ તો ઔદ્યોગિક ક્રાંતિ થઈ ભાઈ. ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત પણ થઈ ગઈ. ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત થઈ. તો પ્રશ્ન આવો પૂછાય કે ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત સૌપ્રથમ કયા દેશમાં અને કઈ સાલવારી દરમિયાન ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત થઈ હતી? મને કમેન્ટ સેક્શનમાં તમે કમેન્ટ કરીને જણાવો ભાઈ, બરાબર. તમારા માટે કમેન્ટ કરો જેથી કરીને તમને યાદ રહે. તો મિત્રો, આગળ વાત કરીએ તો વ્યક્તિ જાતે પોતાનો ધંધો કરતો થયો, જેમાં ધંધામાં મૂડી પૂરી પાડવી, ધંધાના વ્યવહારોની નોંધ રાખવી, હિસાબો તૈયાર કરવા વગેરે તે જાતે જ કરતો હતો અને એના ઉપર તે સંપૂર્ણ અંકુશ ધરાવતો હતો ભાઈ, બરાબર. પછી ભાઈ આ બધા સ્વરૂપોમાં વાત કરીએ તો પહેલું આવ્યું ભાઈ વ્યક્તિગત માલિકી અથવા એકાંકી પેઢી. આને શું કહેવાય? એકાંકી પેઢી. એક જ વ્યક્તિ હોય, એ એક જ વ્યક્તિ સર્વે સર્વા હોય ભાઈ. સર્વે સર્વા હોય, તમામ વસ્તુઓને સંભાળે, બરાબર. ધંધામાં માલ સામાન લાવવો, ધંધામાં માલ સામાનની ખરીદી કરવી, બરાબર. વેચાણ કરવું, ગ્રાહકોને જવાબ આપવા, તમામ પ્રકારની કામગીરી એક જ વ્યક્તિ સંભાળે, એટલે એને વ્યક્તિગત માલિકી અથવા એકાંકી પેઢી તરીકે ઓળખવામાં આવે. તો આ વાત હતી એકાંકી પેઢી. ભાઈ એકાંકી પેઢી પછી ભાગીદારી સ્વરૂપ અસ્તિત્વમાં આવ્યું. ભાગીદારી પેઢીનું સ્વરૂપ અસ્તિત્વમાં આવ્યું, બરોબર. અન્યો અને મન્યો બે હાલતા હતા અને બે નક્કી કર્યું કે ભાઈ આપણે કાયદેસરની પ્રવૃત્તિ કરવા માટે એક સ્વરૂપ સ્થાપીએ. તો એણે ભાગીદારી સ્વરૂપ સ્થાપ્યું, બરાબર. એટલે કહેવાનો મિનિંગ મારો એવો છે ભાઈ કે ભાગીદારીમાં 2 થી વધારે તો ભાગીદારો હોય જ, બરાબર. હોય જ. અને ભાગીદારીમાં કેટલા વધારેમાં વધારે ભાગીદારો હોઈ શકે એની ચર્ચા આપણે જ્યારે વિવિધ પ્રકારના સ્વરૂપો, ધંધાકીય સ્વરૂપો, આવો એક લેક્ચર સ્પેશિયલ બનાવીશું ત્યારે તમને વધારે ડિટેલમાં જાણકારી ત્યારે આપીશ. તો અત્યારે યાદ રાખવાનું કે ભાગીદારી પેઢીમાં ઓછામાં ઓછા 2 ભાગીદારો તો હોય જ છે. મિત્રો, ભાગીદારી પેઢીમાં પણ કેટલીક મર્યાદાઓ આવી અને એના કારણે એક સ્વરૂપ અસ્તિત્વમાં આવ્યું અને એ સ્વરૂપ છે ભાઈ કંપની સ્વરૂપ. કંપની સ્વરૂપ એટલે કે કંપની સ્વરૂપનું અસ્તિત્વ આવ્યું.
બરાબર. અને પછી ભાઈ સહકારી મંડળી. તો આ બધા વિવિધ પ્રકારના ધંધાકીય સ્વરૂપો છે. હવે આ બધા સ્વરૂપો ધંધાનું નફા નુકસાન ખાતું બનાવતા, વેપાર ખાતું બનાવતા, પાકું સરવૈયું બનાવતા. હવે આ બધા જે પોતાનું પાકું સરવૈયું બનાવતા, નફા નુકસાન ખાતું બનાવતા, એ સાચું છે કે નહીં એ કોણ કહી શકતું? એ સાચું છે કે નહીં આવું કઈ કોણ એકતું ભાઈ? બરાબર. એના માટે એક અનુભવી અને ભાઈ વિશિષ્ટ જ્ઞાન ધરાવતા વ્યક્તિની જરૂરિયાત ઉદ્ભવે છે. બરાબર. અને એના કારણે ભાઈ ઓડિટિંગનું અસ્તિત્વ જોવા મળ્યું. બરાબર. યાદ રહી જાય ભાઈ, ઓડિટિંગનું અસ્તિત્વ શું કામ જોવા મળ્યું? ફરીવાર આ બધી મર્યાદાઓને દૂર કરવા માટે ભાઈ ઓડિટિંગનું તમને અહીં મહત્વ સમજાણું હશે. વાત કરીએ હવે ઓડિટ. ભાઈ ઓડિટ, બરાબર. ઓડિટ ઇંગ્લિશમાં હકીકતે આ રીતે લખાય ભાઈ. તો ઓડિટ પહેલા તો એ યાદ રાખવાનું, એ લેટિન શબ્દ છે ભાઈ. લેટિન ભાષા પરથી ઉતરી આવેલો શબ્દ છે. કઈ ભાષા ભાઈ? ફરીવાર તમને ડાર્ક પેનથી લખી દઉં ભાઈ. કઈ ભાષા? તો લેટિન. બરાબર. લેટિન ભાષા પરથી ઉતરી આવેલો શબ્દ ઓડિટ છે. મિત્રો હકીકતે લેટિન ભાષામાં ઓડિયર, બરાબર, ઓડિયર એક આવો શબ્દ છે. ઓડિયર એક આવો શબ્દ છે. એનો મિનિંગ થાય છે સાંભળવું. બરાબર. સાંભળવું અથવા તો સાંભળવું, જે કહ્યું તમે બે ચાલે. બરાબર. મતલબ કે સાંભળવું કાનમાં. કાઠિયાવાડી નથી કહેતા ભાઈ સાંભળને, મારી વાત સાંભળને, એ સાંભળવું. બરાબર. તો આમાં થતું એવું ભાઈ, શરૂઆતમાં જે અકાઉન્ટન્ટ હોય એ જો અકાઉન્ટન્ટ અને ઓડિટર બેમાં ડિફરન્સ છે. બરાબર. તો આ પહેલા તમને યાદ રહી ગયું હશે. ફરીવાર ઓડિટ શબ્દ તો એ લેટિન ભાષાના શબ્દ ઓડિયર ઉપરથી ઉતરી આવ્યો, જેનો મિનિંગ થાય છે સાંભળવું. બરાબર. એનો મિનિંગ થાય છે સાંભળવું. ચાલો, તમને એટલું યાદ રહી ગયું હશે ભાઈ. સાથે સાથે નોટ બનાવતા જાઓ જેથી કરીને ભૂલાય નહીં. મિત્રો શરૂઆતમાં જ્યારે ઓડિટની બરાબર લખવાની શરૂઆત થઈ ગઈ ત્યારે હિસાબનીશ એટલે અકાઉન્ટન્ટ કહેવાય. બરાબર. તો આ વ્યક્તિ જે હોય એ જોરથી પોતાના હિસાબો લખેલા હોય એ વાંચીને સંભળાવતો. કોને વાંચીને સંભળાવતો ભાઈ? તો ઓડિટર તરીકે જેની નિમણૂક થઈ હોય એ વ્યક્તિને પોતાના લખેલા હિસાબો જોરથી, બરાબર, બાંગરોટા નાખીને, ભાઈ આમ તો એમ કહેવાય, બાંગરોટા નાખીને સંભળાવતો ભાઈ. એટલે હિસાબનીશ જ્યારે હિસાબો વાંચે અને ઓડિટર તે હિસાબો સાંભળીને તે સાચા છે કે નહીં તે તપાસતો જતો. બરાબર. તે ચેક કરતો જતો ભાઈ. તો આટલું યાદ રાખો ભાઈ. ફરીવાર ભાઈ આગળ વધીએ તો હિસાબોની તપાસ માટે જો પ્રશ્ન તમને આવો પૂછાય કે હિસાબોની તપાસ માટે જે વ્યક્તિને નીમવામાં આવે છે. બરાબર. નીમવામાં આવે છે તેને શું કહેવાય ભાઈ? તો યાદ રાખજો મિત્રો, એને જ ઓડિટર કહેવામાં આવે છે. બરાબર. ઓડિટર કહેવામાં આવે છે. અને તમે તૈયારી પણ સબ ઓડિટરની જ કરી રહ્યા છો ભાઈ. પીટા હિસાબનીશની એક્ઝામ પતી ગઈ છે. હવે સબ ઓડિટરની એક્ઝામ આવવાની તૈયારી છે. ઓડિટર, બરાબર, સબ ઓડિટર તમે તૈયારી કરો છો એ. ટૂંકમાં હિસાબોની તપાસ માટે જે વ્યક્તિને નીમવામાં આવે તેને ઓડિટર કહેવામાં આવે છે. હિસાબો જો ભાઈ બે વ્યાખ્યાઓ યાદ રાખી લો. પછી આવે છે હિસાબો તપાસવાની જે સંપૂર્ણ પ્રક્રિયા છે તેને શું કહેવામાં આવે છે? તો તેને ઓડિટિંગ કહેવામાં આવે છે. બરાબર. એને શું કહેવામાં આવે છે ભાઈ? ઓડિટિંગ. ઇટ ઇઝ કોલ્ડ ઓડિટિંગ. યાદ રાખો ભાઈ, ઓડિટિંગ કહે છે. ફરીવાર હિસાબોની તપાસ માટે જે વ્યક્તિને નીમવામાં આવે તેને ઓડિટર કહેવાય. બરાબર. અને હિસાબો તપાસવાની સંપૂર્ણ જે પ્રક્રિયા છે તેને ઓડિટિંગ કહેવામાં આવે છે. તો આ તમને યાદ રહી જાય. મિત્રો મને હજી લાગે છે કે તમે મારા આ વિડીયોને લાઈક આપી નથી ભાઈ, અને કમેન્ટ પણ કરી નથી. તો પહેલાં લાઈક આપી દો. બરાબર. લાઈક આપી દો ભાઈ, જેથી કરીને મારો જુસ્સો પણ વધે.
ચાલો આટલી વસ્તુઓ ક્લિયર. આપણને ઓડિટ ક્યાંથી આવ્યું, ઓડિટ શબ્દ ક્યાંથી આવ્યો, કોને ઓડિટર કહેવાય, કોને ઓડિટિંગ કહેવાય. હવે થોડીક ઇતિહાસમાં ચર્ચા કરી લઈએ. તો મિત્રો 13મી સદીમાં લખાયેલું એક પુસ્તક છે ઓડિટ. આવું એક પુસ્તક લખાણું હતું, બરાબર. સર વોલ્ટર હેમ્લે નામના એક લેખક, બરાબર, ગણિત શાસ્ત્રી દ્વારા, આમ તો અકાઉન્ટન્ટ કહેવાય, તો એમના દ્વારા આ પુસ્તક લખવામાં આવ્યું હતું. નામ જ હતું ભાઈ ઓડિટિંગ, બરાબર. આવું પુસ્તક લખવામાં આવ્યું હતું. ત્યારબાદ આપણા ભાઈ સર્વમાન્ય કૌટિલ્ય, બરાબર. કૌટિલ્યને તમે જાણો છો, કૌટિલ્યએ પણ એમનું પુસ્તક અર્થશાસ્ત્રમાં ભાઈ હિસાબોની તપાસની વાત કરી હતી. અને એણે એવું કીધું હતું કે કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં જાહેર ભંડોળ માટે ઓડિટ અને નામા પદ્ધતિના વિગતવાર નિયમો પણ આપેલા છે. જો એણે નિયમો પણ આપ્યા હતા, બરોબર. કૌટિલ્યભાઈનું બીજું નામ ચાણક્ય, બરાબર. ચણક ઋષિના પુત્ર છે, અથવા વિષ્ણુગુપ્ત, બરોબર. આ બધું યાદ રાખતા જાઓ, પૂછાઈ શકે ભાઈ, કોઈ પણ રીતે તમારી સામે એક્ઝામમાં આવી શકે. તો આટલી ચર્ચા ભાઈ, બરાબર. ઓડિટ પુસ્તક યાદ રાખવાનું, સર વોલ્ટર હેમ્લે નામના 13મી સદીમાં ભાઈ. ત્યારબાદ કૌટિલ્યને યાદ રાખવાના, એમનું પુસ્તક પણ યાદ તો રહી જ ગયું હોય ભાઈ, અર્થશાસ્ત્ર. ત્યારબાદ દ્વિનોંધી નામા પદ્ધતિ ભાઈ, ડબલ એન્ટ્રી સિસ્ટમ આવી. 1494માં ભાઈ લુકા પેસિઓલી, બરોબર. લુકા ડી પેસિઓલી ડબલ એન્ટ્રી સિસ્ટમના પિતા જેને કહેવામાં આવે છે, એણે ડબલ એન્ટ્રી સિસ્ટમ આપી ભાઈ, બરાબર. આવે તે ઉધાર જાય તે જમા, આ માલ મિલકત ખાતાનો નિયમ છે. તેમાં ઉધાર અને જમા આ ડબલ અસર થઈ, બરાબર. બેવડી અસર થઈ એટલે ડબલ એન્ટ્રી સિસ્ટમ ભાઈ. દ્વિનોંધી નામા પદ્ધતિ લખી નાખું ભાઈ, દ્વિનોંધી નામા પદ્ધતિની ભાઈ શરૂઆત કરનાર લુકા ડી પેસિઓલી. આ હકીકતે ગણિત શાસ્ત્રી હતા, એ પણ એક યાદ રાખજો. ક્યાંના હતા? તો ઇટાલીના વતની હતા ભાઈ, ઇટાલીના, એ પણ યાદ રાખજો. ત્યારબાદ મિત્રો જ્યારે 1913માં અંગ્રેજોનું શાસન હતું, 1913માં અંગ્રેજો આપણી પર રાજ કરતા હતા, શાસન હતું, બરાબર. તો 1913ના કંપની ધારા દ્વારા કંપનીના હિસાબોનું ઓડિટ ફરજિયાત બનાવવામાં આવ્યું. જો અહીંયા પણ ભાઈ 1913માં પણ એક કંપની ધારો અસ્તિત્વમાં હતો, અને એમાં ભાઈ કંપનીનું ઓડિટ કેવું ભાઈ, કંપનીનું ઓડિટ એ ફરજિયાત બનાવવામાં આવ્યું. અને ફરીવાર ભાઈ 1913માં જ સૌ પ્રથમ ભાઈ ઓડિટરની લાયકાત, બરોબર. એની લાયકાત શું હોય ભાઈ, એનામાં કઈ લાયકાત હોવી જોઈએ, એનામાં કયા ગુણ હોવા જોઈએ, એ નોંધ 1913ના કાયદામાં જોવા મળે. ફરીવાર ભાઈ યાદ રહી જાય, 1494માં લુકા ડી પેસિઓલી, ઇટાલીના વતની, દ્વિનોંધી નામા પદ્ધતિ. 1913ની વાત કરીએ તો કંપની ધારો ત્યાં વખતે અસ્તિત્વમાં હતો ભાઈ, અંગ્રેજોના કાળનો, અને એણે ભાઈ ઓડિટરની લાયકાત નક્કી કરવાની વાત કરી હતી. તો મિત્રો 13 થી 14 મિનિટના વિડીયોમાં આપણે ઓડિટિંગ વિશેની સંપૂર્ણ ચર્ચા તો નહીં, પરંતુ એના ઇતિહાસની વાતો કરી, બરાબર. કઈ રીતે ઓડિટિંગ આવ્યું એની ચર્ચા કરી લીધી. હવે પછીના નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં જ્યારે મળીશું ત્યારે ભારતમાં ઓડિટિંગ કઈ રીતે અસ્તિત્વમાં આવ્યું અને એનો ઇતિહાસ વિશેની ચર્ચા કરવાની છે. તો ફરી મળીશ. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ. હેલો મિત્રો, વેલકમ બેક ટુ વન એન્ડ ઓનલી 100% સક્સેસ યુટ્યુબ ચેનલ. હું તમારો દોસ્ત લઈને આવી ગયો છું ભાઈ ઓડિટિંગની સાથે સંકળાયેલો એક ખાસ પ્રકારનો
વિડીયો. તો આ વિડીયો લેક્ચરમાં આપણે વાત કરવી છે ભારતમાં ઓડિટિંગનો ઇતિહાસ. ભારતમાં ઓડિટિંગનો ઇતિહાસ કઈ કઈ રીતે તમને જોવા મળે છે, ઉપયોગી છે, એની આપણે ચર્ચા કરવી છે. આની પહેલાંના વિડીયોમાં ઓડિટિંગ કોને કહેવાય, ઓડિટ શબ્દની ઉત્પત્તિ ક્યાંથી થઈ, આ બધા વિશેની ચર્ચા આપણે કરી ચૂક્યા છીએ. તો એ વિડીયો તમે પહેલાં ન જોયો હોય તો તમને આઈ બટન કરીને આવશે, ત્યાં અવશ્ય જોવા મળશે. તો ચાલો શરૂઆત કરીએ. ભારતમાં ઓડિટિંગનો ઇતિહાસ. ઇન ઇન્ડિયા ઓડિટિંગ, બરાબર, ઇન ઇન્ડિયા ઓડિટિંગ ભારતમાં કઈ રીતે શરૂ થયું. તો મિત્રો યાદ રાખજો કે સૌ પ્રથમ 1 એપ્રિલ 1914માં ભારતીય કંપની ધારો અસ્તિત્વમાં આવ્યો હતો. હવે આ કંપની ધારો કયો, તો 1913નો કંપની ધારો, બરોબર, એનો ઇમ્પ્લિમેન્ટ 1 એપ્રિલ 1914 થી થઈ. મિત્રો આ સૌપ્રથમ કંપની ધારો છે જે અંગ્રેજોના સમયમાં બન્યો હતો, બરાબર. આ સૌપ્રથમ કંપની ધારો છે, તો એ પણ તમારે યાદ રાખવાનું. ત્યારબાદ મિત્રો આગળ વધીએ તો આ કાયદા દ્વારા કંપનીઓના હિસાબનું ઓડિટ કરવું એ જરૂરી બન્યું. કોના કારણે ભાઈ? કંપનીઓના હિસાબનું ઓડિટ કરવું જરૂરી બન્યું. ફરીવાર ભાઈ, 1 એપ્રિલ 1914 ભારતીય કંપની ધારો અસ્તિત્વમાં આવ્યો અને ઓડિટ કરવાનું ફરજિયાત બનાવવામાં આવ્યું. કોનું ભાઈ? કંપનીઓનું ઓડિટ કરવાનું ફરજિયાત બનવામાં આવ્યું. મિત્રો ઈસવીસન વાત કરીએ તો ઈસવીસન 1932માં ઓડિટરોના પ્રમાણપત્ર નિયમો બનાવવામાં આવ્યા હતા. ફરીવાર ભાઈ 1932ની ચર્ચા કરીએ. ઇન 1932 ઓડિટરોના પ્રમાણપત્રો બનાવવામાં આવ્યા હતા, જેને શું કહેવામાં આવે છે? તો ઓડિટર્સ સર્ટિફિકેટ રૂલ્સ, બરાબર, સર્ટિફિકેટ રૂલ્સ આવું કહેવામાં આવે છે ભાઈ. તો આ ક્યારે બનાવવામાં આવ્યા હતા? સાલવારી યાદ રાખવાની, 1932ની સાલવારી દરમિયાન. ક્યારે બનાવવામાં આવ્યા હતા? 1932ની સાલવારી દરમિયાન. મિત્રો ત્યારબાદ ચર્ચા કરીએ, આગળ વધીએ તો વાત આવશે ઈસવીસન 1949ની. વાત આવવાની છે મિત્રો ઈસવીસન 1949ની. એ પહેલા આટલું રિવિઝન કરી નાખીએ. 1 એપ્રિલ 1914 ભારતનો જે કંપની ધારો છે, સૌ પ્રથમ કંપની ધારો 1913માં આવ્યો હતો. એ કંપની ધારોનું ઇમ્પ્લિમેન્ટ એટલે કે લાગુ ક્યારથી થયો તો 1 એપ્રિલ 1914થી. અને એના અંતર્ગત કહેવામાં આવ્યું કે ઓડિટ કરવું ફરજિયાત છે ભાઈ, ઓડિટ કરવું ફરજિયાત છે કોઈ પણ કંપની હોય. મિત્રો એના માટે જ ઈસવીસન 1932માં ઓડિટરોના પ્રમાણપત્રના નિયમો, બરાબર, ઓડિટર્સ સર્ટિફિકેટ રૂલ્સ આવું એક કાયદો બનાવવામાં આવ્યો, જેમાં ઓડિટરે કઈ રીતે પ્રમાણપત્ર આપવું એની વાત કરવામાં આવતી હતી. આશા રાખું છું કે આટલું તમને સમજાઈ ગયું હશે, મગજમાં બેઠી ગયું હશે, ફિટ થઈ ગયું હશે, એવી આશા સાથે આગળ વધીએ. મિત્રો વાત કરવી છે 1949ની ભાઈ. હવે ધ્યાનથી સાંભળજો, કારણ કે આમાંથી પ્રશ્નો વારંવાર પૂછાય છે. જે પેટા હિસાબનીશની એક્ઝામ લેવાની તેમાંથી પણ આમાં પ્રશ્નો હતો. જોઈએ ભાઈ, વાત કરવી છે 1949ની. આ સમયમાં ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ્સનો કાયદો એટલે કે CA એક્ટ પસાર કરવામાં આવ્યો. CA એક્ટ 1949માં પસાર કરવામાં આવ્યો ભાઈ. ફરીવાર ચાર્ટર્ડ એક્ટ પસાર કરવામાં આવ્યો. ચાર્ટર્ડ એક્ટ CA એક્ટ 1949માં. મિત્રો 1949માં CA એક્ટ પસાર કરવામાં આવ્યો, ઇટ્સ ઓકે, ખ્યાલ છે આપણને. તો એના અંતર્ગત જ 1 જુલાઈ ICAIની સ્થાપના થઈ. 1 જુલાઈ 1949ના રોજ ભાઈ આ સંસ્થાની સ્થાપના થઈ. એટલે જ 1 જુલાઈને CA દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
બરાબર, સીએ દિવસ તરીકે ઉજવવામાં આવે છે, અથવા તો ડોક્ટર દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે, બરાબર, ડોક્ટર દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે, અથવા તો ભાઈ સીએ દિવસ, ડોક્ટર દિવસ અથવા તો જીએસટી દિવસ તરીકે પણ ઉજવાય છે, 1 જુલાઈનો દિવસ, બરાબર. તો આ એક દિવસની પણ આપણે ચર્ચા કરી લીધી. હવે મિત્રો, આ જે સંસ્થાની સ્થાપના થઈ એ સંસ્થા છે ICAI. તો આનું ફૂલ ફોર્મ યાદ રાખવાનું તમારે. મિત્રો, ચર્ચા આપણે કરતા હતા આઈસીએઆઈ આ સંસ્થા વિશેની. તો આ સંસ્થાનું ફૂલ ફોર્મ પહેલા તો પૂછાય છે. આ સંસ્થાનું ફૂલ ફોર્મ તમારે યાદ રાખવાનું છે. લખી દઉં છું હું. ઇન્સ્ટિટ્યૂટ, ભાઈ કેવું નામ છે? ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા, ભાઈ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા. તો મિત્રો, આ ફૂલ ફોર્મ યાદ રાખજો ભાઈ, બરાબર. આ ફૂલ ફોર્મ યાદ રાખજો, કારણ કે આ ફૂલ ફોર્મ પૂછાય છે. મિત્રો, આ સંસ્થા કાર્ય શું કરે? ગઈ વખતની જે પેટા હિસાબનીશની એક્ઝામ લેવાની એમાં આ પ્રશ્ન હતો. તમે પેપર સોલ્યુશન કર્યું હોય અથવા તો મારો પેપર સોલ્યુશનનો વિડીયો જોયો હોય તો એમાં પણ મેં ચર્ચા કરી હતી. ICAI આ સંસ્થા શું કરે? તો કાંઈ નહીં ભાઈ, અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ બહાર પાડે, બરાબર. શું બહાર પાડે? અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ બહાર પાડે. સાથે સાથે જેટલા પણ સીએ હોય એમને માન્યતા આપે, બરાબર. સીએ હોય એમને માન્યતા આપે, એમને એનું પ્રમાણપત્ર આપે અને એમની નોંધ રાખે. તો આ વાત હતી ICAI ની, બરાબર. ચાલો હવે આગળ વધીએ, આગળ ચર્ચા કરીએ. વાત કરવી છે તો આ સંસ્થાની કે કોઈ પણ વ્યક્તિને સ્નાતક કક્ષાની પદવી મેળવ્યા બાદ, સ્નાતક કક્ષાની એટલે કે BA BCom, બરાબર. આમ તો BCom જ હોય મોસ્ટ ઓફ, BCom BBA. તો આ સ્નાતક કક્ષાની પદવી મેળવ્યા બાદ ફાઉન્ડેશન સીએ પરીક્ષા પસાર કર્યા બાદ સંસ્થાના નિયમોને આધીન રહીને ઇન્ટરમીડિયેટ અને ફાઇનલ એમ 2 પરીક્ષા પાસ કરી પ્રમાણપત્ર મેળવ્યા બાદ જ ઓડિટર તરીકેની કામગીરી તરીકે તમે માન્ય ગણાવશો, બરાબર. તમે ઓડિટરની કામગીરી કરવા માટે લાયક ક્યારે બનો? તો આ સંસ્થા તમને જ્યારે પ્રમાણપત્ર એનાયત કરે ત્યારે જ તમે આ ઓડિટરની અથવા સીએ તરીકેની કામગીરી કરવા માટે માન્યતા મેળવો છો એવું કહેવાય. ચાલો આગળ વધીએ ભાઈ. મિત્રો, ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ્સના સભ્યો 2 પ્રકારના હોય છે. કેવા? 2 પ્રકારના સભ્યો હોય છે. આમાં 2 પ્રકારના સભ્યો કયા હોય? તો એક ACA હોય અને એક FCA હોય, બરાબર. ફરીવાર 2 પ્રકારના સભ્યો હોય છે. એસોસિએટ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ અને આવું જ રીતે FCA એટલે કે ફેલો, બરાબર, ફેલો ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ. તો 2 પ્રકારના ભાઈ પ્રમાણપત્ર એનાયત કરતા હોય છે અને આમાં તમારી જેમ જેમ કામગીરી થતી જાય એ પ્રમાણે તમારું પ્રમોશન જોવા મળતું જતું હોય છે. પહેલાં તમે ACA કહેવાઓ એટલે કે એસોસિએટ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ કહેવાઓ, ત્યારબાદ તમારો એક્સપિરિયન્સ વધતો જાય, તમારો અનુભવ વધતો જાય એટલે તમે FCA કહેવાઓ એટલે કે ફેલો ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ કહેવાઓ. મિત્રો, કંપની ધારાની ચર્ચા કરીએ તો કંપની ધારો, ભાઈ ભારતમાં કંપની ધારો, તો કંપની ધારાની ચર્ચા કરવી છે ભાઈ. ભારતમાં કંપની ધારો, તો કંપની ધારો, પ્રથમ કંપની ધારો 1914માં પસાર થયો, ઇમ્પ્લિમેન્ટ થયો, બરાબર. બાકી હકીકતે 1913નો કંપની ધારો હતો. બીજો કંપની ધારો 1956નો કંપની ધારો અને હાલ જે શરૂ છે એ 2013નો કંપની ધારો ભાઈ. તો કંપની ધારા પણ પૂછાય. કુલ 3 કંપની ધારા અમલમાં આવી ગયા, પસાર થઈ ગયા ભાઈ. 1913, 14નો, 56નો અને 2013નો. હવે મિત્રો, આમાં ચર્ચા કરીએ તો આમાં આપણા માટે જે ઉપયોગી છે એવા 2 કંપની ધારાની વાતો છે, ચર્ચા છે જે આપણે કરવી જોઈએ, બરાબર. 1956ના કંપની ધારાની વાત કરીએ. 1956ના કંપની ધારાની વાત કરીએ તો 1965માં ભાઈ, 1965માં એટલે કે કંપની ધારો 1956નો છે, 1965માં એમાં સુધારો થયો અને એ સુધારા અંતર્ગત ભાઈ
એ સુધારા અંતર્ગત કલમ 233A ઉમેરાય, બરોબર, ઉમેરાય અને કોસ્ટ ઓડિટ ભાઈ, કોસ્ટ ઓડિટ એટલે કે પડતર ઓડિટ ભાઈ, બરાબર, કેવો ઓડિટ? કોસ્ટ ઓડિટ ભાઈ, પડતર ઓડિટની જે કામગીરી છે એ ઉમેરવામાં આવી. કઈ ભાઈ? ફરીવાર, કોસ્ટ ઓડિટની કામગીરી એડ કરવામાં આવી ભાઈ, ઉમેરવામાં આવી હતી. તો પડતર હિસાબોનું ઓડિટ દાખલ કરવામાં આવ્યું હતું. તો આટલી ચર્ચા ભાઈ યાદ રાખજો. ફરીવાર આખું રિવિઝન કરી નાખીએ તો 1949માં સીએ એક્ટ પસાર થયો. ICAI સંસ્થાની સ્થાપના થઈ 1 જુલાઈ 1949ના રોજ. ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા સીએ ના માન્યતા આપવાની કામગીરી કરે છે. ત્યારબાદ અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ બહાર પાડે છે. તો આવી બધી કામગીરી કરવામાં આવે છે. કંપની ધારાની ચર્ચા કરીએ તો 1956ના કંપની ધારામાં 1965માં સુધારો થયો. કલમ 233A નાખવામાં આવી અને એના અંતર્ગત પડતર ઓડિટ એટલે કે કોસ્ટ ઓડિટનો ઉમેરો કરવામાં આવ્યો, બરાબર, કોસ્ટ ઓડિટનો ઉમેરો કરવામાં આવ્યો. હવે મિત્રો, મોસ્ટ આઈએમપી પ્રશ્ન જે પૂછાય છે અને કેટલી એક્ઝામોમાં જોવા મળ્યો હતો એ પ્રશ્નની ચર્ચા કરીએ તો એ પ્રશ્ન કયો છે? તો પહેલી જ વાત આવે કે ઓડિટરે કયા કાયદાઓનું પાલન કરવું હિતાવહ છે અથવા જરૂરી છે, એમના માટે કયા કાયદાઓ હોય. તો ચાલો, પહેલો આવે મિત્રો કંપની ધારો, બરાબર. 1956નો જે કંપની ધારો છે, કંપની ધારો, એનું પાલન ઓડિટરે કરવાનું હોય ભાઈ, બરાબર. અત્યારે આમ તો લેટેસ્ટ વાત કરીએ, નાવ ઇન 2013, બરાબર, 2013 એટલે કે 2013નો જે કંપની ધારો છે એનું ઇમ્પ્લિમેન્ટ અહીંયા થતું હોય છે, જોવા મળે છે. એક આનો પાલન કરવાનું હોય ઓડિટરને. ત્યારબાદ 1949માં જે સીએ એક્ટ બન્યો હતો, બરાબર, કયો ભાઈ? સીએ એક્ટ બન્યો હતો. તો એ સીએ એક્ટ 1949, આનું પાલન જે તે ઓડિટરે કરવાનું હોય ભાઈ, જે તે ઓડિટરે આનું પણ પાલન કરવું હોય. ત્યારબાદ વાત કરીએ ત્રીજો, તો ICAI એટલે કે ઇન્ડિયન ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા, બરોબર, ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા, એની જે આપણે ચર્ચા કરી. તો ICAI એ કોઈ નિયમો બહાર પાડે, બરાબર, એ અકાઉન્ટ્સના નિયમો બહાર પાડે, બરાબર, અથવા તો અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ કહેવાય, એ બહાર પાડે. તો એનું પાલન કોઈ પણ સીએ તરીકે અથવા તો ઓડિટર તરીકે જે વર્ક કરતું હોય એને એનું પાલન કરવાનું ફરજિયાત હોય છે. ત્યારબાદ ચોથી વસ્તુ આવે છે ભારતના ઓડિટર જનરલ દ્વારા. શેની વાત છે? ભારતના ઓડિટર જનરલ દ્વારા. કોના દ્વારા? ભારતના ઓડિટર જનરલ દ્વારા જે ઓડિટર જનરલ ને આવે, સોરી મિત્રો, અહીંયા ઓડિટર જનરલ આવે, બરાબર, એમના દ્વારા નક્કી થયેલા જે ઓડિટના કોડ હોય, બરાબર, ઓડિટના જે કોડ હોય, કાયદાઓ હોય, એનું પાલન કરાવવાનું હોય, બરાબર, એનું પાલન એને કરવાનું હોય ભાઈ. તો એ પણ એક યાદ રાખજો. પાંચમો પોઈન્ટ આવે ઓડિટર ને લગતા અદાલતી ચુકાદા હોય, બરાબર, ચુકાદા હોય તો એનું પણ પાલન કરવાનું, બરાબર. અથવા સીએજી, અહીંયા સીએજી તરીકે જે કામગીરી આવતી હોય, બરાબર, જે કામગીરી સોંપાણી હોય એ પણ એને પાલન કરવાની હોય. તો ભારતમાં આ 5 કાયદાઓ, 5 વસ્તુને સાંકળીને આખી ઓડિટની કામગીરી કરવામાં આવતી હોય છે. ફરીવાર 1956નો કંપની ધારો નાવ 2013માં છે એ, એટલે બરાબર, અત્યારે હાલ 2013નો રનિંગ છે એટલા માટે. પછી વાત કરીએ સીએ એક્ટ, ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ એક્ટ 1949, ICAI સંસ્થા દ્વારા જે અકાઉન્ટ્સના નિયમો બહાર પાડવામાં આવે છે, અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ બહાર પાડવામાં આવે છે, એનું પાલન કરવાનું હોય. ભારતના ઓડિટર જનરલ દ્વારા નક્કી થયેલા જે ઓડિટ કોડ હોય એની વાત, બરોબર, સીએજીના જે કાયદાઓ હોય, સીએજી દ્વારા જે નક્કી કરવામાં આવ્યું હોય એની વાત.
ઓડિટરને લગતા અદાલતી ચુકાદાઓ, તો એમાં પણ આ ધ્યાન રાખવાનું હોય છે. તો આટલી ચર્ચા ભાઈ, બરાબર. ત્યારબાદ મિત્રો હજી એક વાત આવે છે, આમાં ને આમાં હજી એક વિષયની ચર્ચા આવે છે કે 1956નો જે કંપની ધારો છે, બરાબર, એમાં પણ થોડીક આપણે વાત કરીએ મુજબ સુધારો થયો હતો 1965માં. 1965માં એમાં પણ સુધારો થઈ ગયો હતો. ઇટ્સ ઓકે, ખ્યાલ છે આપણને. તો હવે વાત કરીએ વ્યાપારી બેંકો માટે. ભાઈ યાદ રાખવા જેવી બાબત, વ્યાપારી બેંકોએ ઈસવીસન 1985માં આરબીઆઈ દ્વારા આપવામાં આવેલી સલાહ મુજબ વ્યાપારી બેંક હોય તો એણે પણ વિશાળ પાયા ઉપર જો ધિરાણ મેળવતા ગ્રાહકો પણ હોય તો નાણાકીય હિસાબોનું ઓડિટ કરાવવું ફરજિયાત છે ભાઈ. આરબીઆઈની સલાહ, આરબીઆઈના માર્ગદર્શન મુજબ ભાઈ, બરાબર. 1985માં આરબીઆઈએ કંઈક આવું કીધું હતું. તો આ બાબત પણ તમારે યાદ રાખવાની છે. તો મિત્રો આ સાથે મારી વાણીને હું વિરામ આપું છું. ફરી મળીશ નવા વિડીયોમાં, જેમાં આપણે ઓડિટિંગ કોને કહેવાય, ઓડિટિંગની શરૂઆત ક્યાંથી થાય, વિવિધ પ્રકારની ઓડિટિંગની પ્રક્રિયા, આના વિશે તમામે તમામ ચર્ચા કરવાની છે. ફરી મળીશ. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ. વેલકમ બેક ટુ વન એન્ડ ઓનલી 100% સક્સેસ યુટ્યુબ ચેનલ. હું તમારો દોસ્ત લઈને આવી ગયો છું ભાઈ ઓડિટિંગ અને એની સાથે સંકળાયેલી વાતો. તો ઓડિટિંગના પહેલાંના વિડીયોઝ તમે ન જોયા હોય તો એ તમને અવશ્ય આઈ બટનમાં જોવા મળશે. તો મિત્રો ખોટો સમય બરબાદ ન કરતા શરૂઆત કરીએ આજના આપણા આ વિડીયો સેશનની. તમે જોઈ રહ્યા છો મિત્રો, વાત કરવી છે ઓડિટિંગની. વાત આપણે કરવાની છે ભાઈ ઓડિટિંગની. ઓડિટિંગનો અર્થ શું છે, ઓડિટિંગની ઉત્પત્તિ ક્યાંથી થઈ, કોણે ઓડિટિંગ વિશેના અર્થ વિશેની વ્યાખ્યાઓ આપી, એની આપણે સંપૂર્ણ ચર્ચા કરવી છે. તો ચાલો ખોટો સમય બરબાદ ના કરતા શરૂઆત કરી દઈએ. મિત્રો ઓડિટિંગ ભાઈ વાત કરવી છે પહેલા ઓડિટિંગના અર્થથી, બરોબર. એનું મિનિંગ શું કે છે, ઓડિટિંગનો અર્થ શું કહેવા માંગે છે, એની ચર્ચા કરી લઈએ. તો ઓડિટિંગ એ ચોપડા, બરાબર, એ ચોપડા, હિસાબો અને વાઉચર, બરાબર, વાઉચરોની એવા પ્રકારની તપાસ છે. શું કીધું છે? તપાસ છે કે જેમાં ઓડિટરને એવો સંતોષ થાય છે કે જેને રજૂ કરવામાં આવેલી માહિતી અને ખુલાસાઓ અને તેના પરથી તૈયાર કરેલ ચોપડાઓમાં બનાવેલા પાકા સરવૈયા ધંધાની સાચી અને વ્યાજબી આર્થિક પરિસ્થિતિ દર્શાવે છે અને જો તેમ ન હોય તો કઈ બાબતમાં
બાબતમાં ઓડિટરને સંતોષ નથી એક આવી વ્યાખ્યા છે ભાઈ, બરાબર. આવી વ્યાખ્યા છે, બહુ મોટી લાંબી છે વ્યાખ્યા, આમ તો સમજી લેવી જોઈએ આપણે. એવા ચોપડા કે હિસાબો અને વાઉચરોના એવા પ્રકારની તપાસ છે કે જેમાં ઓડિટરને એવો સંતોષ થાય કે જેને આ ચોપડાઓ રજૂ કરવામાં આવેલી જે માહિતી છે અને ખુલાસાઓ છે એ તેના પરથી કરેલા ચોપડાઓમાં બનાવેલ જે પાકા સરવૈયું છે એ ધંધાની સાચી અને આર્થિક પરિસ્થિતિને રજૂ કરે છે. શું કીધું છે ભાઈ? ધંધાની આર્થિક પરિસ્થિતિને સારી રીતે તે રજૂ કરે છે, બતાવે છે, દર્શાવે છે ભાઈ. આને મિત્રો શું કહેવામાં આવે છે? તો યાદ રાખજો, આને ઓડિટિંગ કહેવામાં આવે છે. ઓડિટિંગની આ વ્યાખ્યા એક લેખક, મતલબ કે શું કહેવાય, ઓડિટરના જે સંકળાયેલા સમૂહ હોય એમાંના સ્પાઇસર અને પેગલર એમના દ્વારા આપવામાં આવેલી છે. વ્યાખ્યા થોડીક અટપટી છે, પરંતુ તમારે ખાલી જસ્ટ એક ફેરી યાદ રાખી લેવાની છે, એટલા માટે આખી વ્યાખ્યા મેં લખી દીધી. બાકી સાચી જે ઓડિટરની વ્યાખ્યા છે, જે તમારે સમજવા રેખી છે, તમને સમજાઈ જાય, સિમ્પલ છે, યાદ રહી જાય એવી વ્યાખ્યા છે. આપણે એ વ્યાખ્યા ઉપર જ ફોકસ રાખવાનું છે અને એ વ્યાખ્યા આગળ તમારા સમક્ષ આવે છે. અને હા મિત્રો, એ પહેલાં તમે આ વિડીયોને હજુ સુધી લાઈક આપી ન હોય તો પહેલાં ભાઈ લાઈક આપી દો અને પછી જ વિડીયોને આગળ જોવાનું કન્ટિન્યુ રાખજો, કારણ કે આ વિડીયો લેક્ચરમાં તમને ઓડિટર વિશેની ઘણી અને ઓડિટિંગની ઘણી બધી માહિતીઓ જોવા મળશે. ચાલો ભાઈ, આવી જાઓ ફરીવાર. તો સિમ્પલ વ્યાખ્યા છે એ તમારે યાદ રાખવાની છે. ઓડિટિંગ એટલે ધંધાના હિસાબોના ચોપડાઓની તેના પરથી લખવામાં આવ્યા છે તેવા દસ્તાવેજો અને વાઉચરો સાથેની બુદ્ધિપૂર્વક અને ટીકાત્મક તપાસ છે. ભાઈ સિમ્પલ ઓડિટિંગ કહેવાય કોને? તો ઓડિટિંગ એટલે ધંધાના હિસાબોના ચોપડાઓની તેના પરથી લખવામાં આવેલા હોય, બરાબર. જેમ કે પાકું સરવૈયું છે, બરાબર, વેપાર ખાતું છે, નન્નું ખાતું છે, ત્યારબાદ નન્નું ફાળવણી ખાતું છે. જો ભાગીદારી પેઢી હોય તો નન્નું ફાળવણી ખાતું હોય. તો આ દસ્તાવેજો, આ જે તમને વાઉચરો આપ્યા હોય એના ઉપરથી તૈયાર કરવામાં આવ્યા હોય. તો આવા દસ્તાવેજો અને વાઉચરો સાથેની બુદ્ધિપૂર્વકની, કેવી કીધી? બુદ્ધિપૂર્વકની અને ટીકાત્મક તપાસ. ભાઈ ટીકાત્મક, બરાબર, મતલબ કે આમાં ભૂલ કાઢવાની કે ભાઈ આવું ન હોય, આવું હોય, આવું ન હોય, આવું હોય. તો આને ટીકાત્મક તપાસ કહેવામાં આવે છે. તો મિત્રો, આ વ્યાખ્યા તમારે યાદ રાખવાની છે. જે.આર. બાટલી બોય દ્વારા આપવામાં આવેલી આ વ્યાખ્યા છે. તો ભાઈ આ વ્યાખ્યા તમારે યાદ રાખવાની છે. ફરીવાર, ઓડિટિંગ એટલે ધંધાના હિસાબોના ચોપડાઓની તેના પરથી જે લખવામાં આવ્યા છે તે દસ્તાવેજોને અને વાઉચરો સાથેની બુદ્ધિપૂર્વક અને ટીકાત્મક તપાસને ભાઈ ઓડિટિંગ કહેવામાં આવે છે. તો આ ઓડિટિંગની બીજી વ્યાખ્યા. આ વ્યાખ્યા સિમ્પલ છે, બરાબર. હજી તમને આનાથી પણ સિમ્પલ વ્યાખ્યા આપું. ઓડિટિંગ એટલે કાંઈ નહીં, હિસાબોની તપાસ. ભાઈ આ વ્યાખ્યા પૂછાઈ ગઈ, બરાબર. આ વ્યાખ્યા ઓડિટરની અને સબ ઓડિટરની બંનેની એક્ઝામમાં વારંવાર ભાઈ રિપીટ થતી જોવા મળે છે. ઓડિટિંગ એટલે બીજું કાંઈ નહીં ભાઈ. ઓડિટિંગ એટલે ભાઈ હિસાબોની તપાસ, બરાબર. આ વ્યાખ્યા પૂછાય. આ વ્યાખ્યા સિમ્પલ વ્યાખ્યા છે. એ વ્યાખ્યા વારંવાર ભાઈ પૂછાતી હોય છે. ઓડિટિંગ એટલે હિસાબોની તપાસ. ઓડિટિંગ એટલે સિમ્પલ યાદ રાખવાની, હિસાબોની તપાસ અથવા હિસાબી ચોપડાઓની તપાસ કરવાની પ્રક્રિયાને, હિસાબી ચોપડાઓની તપાસ કરવાની પદ્ધતિને, પ્રક્રિયાને ઓડિટિંગ કહેવામાં આવે છે. હવે મિત્રો, ઓડિટિંગનો ઉત્પત્તિ કઈ રીતે થઈ?
તો પહેલાં નામું લખાય, બરાબર. નામું એટલે કે પહેલાં હંમેશા અકાઉન્ટ લખાય, બરાબર. અકાઉન્ટ લખાતું હોય, જે કોણ લખે ભાઈ? અકાઉન્ટન્ટ લખે, બરાબર. હિસાબનીશ લખે, હિસાબનીશ દ્વારા ભાઈ આ અકાઉન્ટ લખવામાં આવતું હોય. પછી મિત્રો નામા પદ્ધતિ, બરાબર. નામા પદ્ધતિનો યુઝ કરીને એને સરખી રીતે ઉધાર જમાના નિયમો મુજબ ગોઠવણી કરવામાં આવે, બરાબર. આપણે નામા પદ્ધતિ વિશે ચર્ચા કરી હતી ભાઈ, દ્વિનોંધી નામા પદ્ધતિ અને એક નોંધી નામા પદ્ધતિ. દ્વિનોંધી નામા પદ્ધતિના જનક લુકા પેસિઓલી છે, જેઓ ઇટાલીના વતની છે. તો પહેલાં નામું લખાય, પછી નામા પદ્ધતિ પસંદ કરવામાં આવે. નામા પદ્ધતિ પસંદગી થઈ ગયા બાદ ઓડિટિંગ થાય. શું થાય? પછી જ ભાઈ ઓડિટિંગ થાય. અને ઓડિટિંગ થઈ ગયા બાદ ભાઈ, ઓડિટિંગની પ્રક્રિયા સંપૂર્ણ પૂરી થઈ ગયા બાદ જ અન્વેષણ થાય. અન્વેષણ, બરાબર. આ અન્વેષણમાંથી પણ પ્રશ્ન પૂછાઈ ચૂકેલો છે ભાઈ, એટલે બધી ડિટેલ યાદ રાખવાની. ચાલો ફરીવાર રિવિઝન કરી લઈએ. ઓડિટિંગ એટલે સામાન્ય રીતે એટલું યાદ રાખવાનું, હિસાબોની તપાસ, બુદ્ધિપૂર્વક ભાઈ હિસાબોની તપાસ કરવાની જે સંપૂર્ણ પ્રક્રિયા છે એને ઓડિટિંગ કહેવામાં આવે છે. ઓડિટિંગ એટલે હિસાબોની તપાસ. તો એમાં તપાસ કરતાં પહેલાં તમારી પાસે નામું આવે. શું આવે? અકાઉન્ટ લખેલા આવે, નામું આવે. અને એના ઉપરથી તમે નામા પદ્ધતિની પસંદગી કરો. નામા પદ્ધતિની પસંદગી થઈ ગયા બાદ તમે ઓડિટિંગનું કામ કરો. અને ઓડિટિંગનું કામગીરી શરૂ થઈ ગયા બાદ, યસ મિત્રો, ઓડિટિંગની કામગીરી શરૂ થઈ ગયા બાદ અંતે તમને એમ લાગે કે ખાસ તપાસ કરવી છે, તો તમે અન્વેષણની કામગીરી કરો. તો જ તમે મિત્રો શેની કામગીરી શરૂ કરો? અન્વેષણની કામગીરી શરૂ કરો. તો આ સ્ટેપ બાય સ્ટેપ ભાઈ તમારે ડિટેલ યાદ રાખવાની છે ભાઈ. આ પૂછાય છે, બરાબર. નામું, પછી નામા પદ્ધતિ, પછી ભાઈ ઓડિટિંગ પછી ભાઈ અન્વેષણ, બરાબર. ઓડિટિંગ પછી શું આવે ભાઈ? અન્વેષણ આવે. તો આ બધી ભાઈ ડિટેલ યાદ રાખતા જાજો અને ભૂલાય નહીં, બરાબર. એવું લાગે તો વિડીયોને પોઝ કરીને નોંધ કરતા જાઓ. કોણ ના પાડે? યુટ્યુબમાં બધું ફ્રી જ મળે છે ભાઈ, બરાબર. યુટ્યુબમાં બધું ફ્રી જ મળે છે. એક તો લાઈક આપતા જજો ભાઈ. ચાલો આગળ વધીએ ભાઈ. વાત કરીએ નામું. તો નામું કોને કહેવાય ભાઈ? નામું, બરાબર. નામાની વાત કરવી છે. નામું તો ભાઈ સાદા અર્થમાં કહીએ તો રોજબરોજના જે રોજના વ્યવહારો હોય, રોજબરોજના ધંધાના વ્યવહારો, આમ તો એમ કહેવાય ધંધાના વ્યવહારો. શેના ભાઈ? ધંધાના વ્યવહારોને હિસાબી એટલે કે હિસાબોના જે ચોપડા હોય એ હિસાબી ચોપડામાં લખવા, બરાબર. નોંધવા અને તેની ખતવણી કરવી ભાઈ. સિમ્પલ છે, ખતવણી કરવી. તો આને મિત્રો નામું લખ્યું એમ કહેવાય ભાઈ. અકાઉન્ટન્ટ હોય, જે હિસાબનીશ તરીકે કામ કરતો વ્યક્તિ હોય, એ રોજબરોજના તમામ ધંધાકીય વ્યવહારોની નોંધ ચોપડાઓમાં રાખતો હોય. જેમ કે આમ નોંધનો ચોપડો છે, પીટા નોંધનો ચોપડો છે. તો આવા ચોપડામાં નોંધ કરે અને આ ચોપડાઓ પરથી ભાઈ ખતવણી કરવામાં આવે. તમે જાણો છો, કોમર્સના માણસો છો, ખતવણી કરવામાં આવે અને એ ખાતાઓની બાકી શોધવામાં આવે. તો મિત્રો આને સાદી ભાષામાં નામું કહેવામાં આવે છે. હવે મિત્રો નામા પદ્ધતિની પસંદગી ભાઈ, નામા પદ્ધતિની પસંદગી તો મોસ્ટ ઓફ બધા દ્વિનોંધી નામા પદ્ધતિની જ પસંદગી કરતા હોય છે, કારણ કે ત્યાં ઉધાર અને જમા આ બંને અસરો આપવાની હોય છે. એટલા માટે, અને એ સંપૂર્ણ વૈજ્ઞાનિક પદ્ધતિ છે, એટલા માટે દ્વિનોંધી નામા પદ્ધતિને જ લોકો પ્રેફર કરતા હોય છે. તો નામા લેખનનું કાર્ય, જો શું કીધું છે કે આ નામું લખવાનું કાર્ય પૂર્ણ થયા બાદ, બરાબર, નામું લખાઈ ગયા બાદ મુખ્ય હિસાબનીશ હોય, જે મેઇન હિસાબનીશ તરીકે કામ કરતો હોય, એ કાચું સરવૈયું તૈયાર કરે, કાચું સરવૈયું બનાવે. ત્યારબાદ વાર્ષિક હિસાબો તૈયાર કરે અને
તેને જો જરૂર જણાય તે ભૂલોની સુધારણા કરે છે અને હવાલા નોંધ પણ આપે છે અને તેના ઉપરથી ભાઈ હિસાબો તૈયાર કરવામાં આવે છે. ભાઈ કાચું સરવૈયું તમે જાણો છો, ઉધાર અને જમા, બાજુ અથવા બાકી આ કોઈ પણ સ્વરૂપે હોય, બરાબર. કાચું સરવૈયું પત્રક સ્વરૂપે પણ તૈયાર થાય અને ખાતા સ્વરૂપે પણ તૈયાર થાય. તો ઉધાર જમા આ બધી બાકીઓ શોધવામાં આવે છે. એના પરથી ભાઈ વાર્ષિક હિસાબો રેડી કરવામાં આવતા હોય છે, વાર્ષિક હિસાબો તૈયાર કરવામાં આવે છે. વાર્ષિક હિસાબોમાં ભાઈ વાત કરીએ, ચર્ચા કરીએ તો પહેલું આવે ભાઈ વેપાર ખાતું. પહેલું શું આવે? વેપાર ખાતું, બરાબર. ત્યારબાદ નન્નું ખાતું, નફા નુકસાન ખાતું. અને જો ભાગીદારોના ખાતા હોય તો નન્નું ફાળવણી ખાતું પણ આવે, બરાબર. ભાગીદારોના હોય તો ચાલુ ખાતા, મૂડી ખાતા પણ આવે. અને અંતે પાસ એટલે કે પાકું સરવૈયું બને છે, બરાબર. પાકું સરવૈયું બને છે. તો આવી રીતે આ નામા પદ્ધતિ મુજબ ભાઈ દ્વિનોંધી નામા પદ્ધતિનો જ મોસ્ટ ઓફ યુઝ કરતા હોય છે. બાકી દેશી નામા પદ્ધતિ પણ જોવા મળે છે. તો મિત્રો પહેલા નામું તૈયાર થાય. નામું તૈયાર થઈ ગયા બાદ નામા પદ્ધતિ પસંદ કરવામાં આવે, જેમાં જે મુખ્ય હિસાબનીશ હોય, જે મુખ્ય હિસાબનીશ તરીકે ફરજ બજાવતો હોય એ તમામે તમામ ખતવણી થયેલા ખાતાઓની બાકી શોધીને કાચું સરવૈયું રેડી કરે. શું રેડી કરે ભાઈ? કાચું સરવૈયું બનાવે. અને આ કાચા સરવૈયા પરથી વાર્ષિક હિસાબો તૈયાર થતા હોય છે. તો મિત્રો આટલી ડિટેલ ઓડિટિંગમાં યાદ રાખો. ત્યારબાદ ત્રીજું સ્ટેપ જોઈએ તો ઓડિટિંગની કામગીરી થાય. શું થાય ભાઈ? ઓડિટિંગની કામગીરી. તો ઓડિટિંગ ને હિસાબો લખવા સાથે કોઈ સંબંધ નથી. જો હિસાબો લખવા, બરાબર, હિસાબો લખવા તો ઓડિટરને કે ભાઈ ઓડિટિંગને આની સાથે કોઈ લેવા દેવા જ નથી. આ કામ કોનું હોય? તો હિસાબનીશનું હોય, બરાબર. અકાઉન્ટન્ટનું, હિસાબનીશ, બરાબર, હિસાબનીશનું આ કામ હોય છે. કારણ કે ભાઈ અકાઉન્ટન્ટ તરીકે તે વર્ક કરતો હોય તો એને હિસાબો લખવાના હોય, બરાબર. ઓડિટરે હિસાબો લખવાના હોતા નથી. હિસાબનીશ દ્વારા જે પણ હિસાબો લખાઈ ગયેલા હોય એની તપાસ કરવાની કામગીરી એટલે ઓડિટિંગ, બરાબર. તો યાદ રાખજો, ઓડિટિંગને હિસાબો લખવા સાથે કોઈ જ પ્રકારનો સંબંધ ધરાવતો નથી. માત્ર હિસાબોની ચકાસણી કરવા સાથે સંબંધ છે. કોની સાથે ભાઈ? હિસાબોની ચકાસણી કરવા સાથે અને તપાસ કરવા સાથે ભાઈ, તપાસ કરવા સાથે સંબંધ છે ભાઈ. કોને ભાઈ? ઓડિટિંગ. અને ઓડિટિંગને આ બંને સાથે સંબંધ જોવા મળે છે. હિસાબોની ચકાસણી કરવા સાથે અને તપાસ કરવા સાથે. હિસાબોની તપાસ કરવી એ ઓડિટિંગની કામગીરી છે, બરાબર. ઓડિટર હિસાબોની તપાસ કાળજીપૂર્વક કરતો હોય છે ભાઈ, કાળજીપૂર્વક. કારણ કે ભાઈ કંઈક ભૂલચૂક રહી જાય તો ઓડિટર અંતે જવાબદાર બને. એટલે આ હિસાબોની જે તપાસ છે એ કાળજીપૂર્વકની તપાસ છે. તો ફરીવાર ભાઈ યાદ રાખો, પહેલાં નામું લખાય, હિસાબનીશ નામું લખી નાખે. મુખ્ય હિસાબનીશ ભાઈ નામા પદ્ધતિથી ભાઈ પાકું સરવૈયું બનાવી નાખે. પાકા સરવૈયા પરથી વાર્ષિક હિસાબો તૈયાર થઈ ગયા હોય અને ભાઈ ઓડિટિંગની કામગીરી ઓડિટર શરૂ કરી દેતો હોય છે. ત્યારબાદ મિત્રો લાસ્ટ પોઈન્ટ, અન્વેષણ. શું છે ભાઈ? અન્વેષણ. તો આ અન્વેષણ કહેવાય કોને ભાઈ? અન્વેષણ એ હિસાબોની ખાસ હેતુ માટે ભાઈ, ખાસ પ્રકારના હેતુ માટે કરવામાં આવતી તપાસ છે. યસ મિત્રો, જો શું કીધું છે કે હિસાબોની ખાસ હેતુ માટે, કોઈ ખાસ ગોલ હોય, ખાસ મોટિવ હોય, એના માટે જે તપાસ કરવામાં આવે છે એને અન્વેષણ કહેવામાં આવે છે. તો મિત્રો આ અન્વેષણ શું કામ થાય? બરાબર, વાત કરીએ જેમ કે બેંકો છે, ધિરાણ આપતી સંસ્થાઓ છે, બરાબર, ધંધામાં ઊંચાપાત ગોટાળાના સંજોગો, આવા બધા સંજોગોને દૂર કરવા માટે, આવી બધી પ્રક્રિયા કરવા માટે અન્વેષણ કરવામાં આવે છે. વાત કરીએ મિત્રો જેમ કે બેંકો હોય, બરાબર, બેંકોમાં કંઈક ગોટાળો થયો હોય તો એના માટે ભાઈ ધિરાણ આપવાના હેતુ પહેલા, બરોબર, ધિરાણ આપવાના પહેલા. ત્યારબાદ ધંધામાં ઊંચાપાત એટલે કાંઈ નહીં, એટલું યાદ રાખો, અત્યારે ગોટાળા, બરાબર. બાકી જે
ઊંચા પાતના પ્રકારો આવે છે એ હું તમને ત્યારે સમજાવીશ, બરાબર. આપણે આ ઓડિટિંગની સિરીઝમાંથી ઊંચા પાત વિશે પણ માહિતી લેવાની જ છે. તો ઊંચા પાતના સંજોગો જ્યારે ધંધામાં નફો કે નુકસાનમાં અસામાન્ય રીતે વધઘટ થઈ હોય અથવા કોઈ વ્યક્તિ કે કંપની અન્ય ધંધાને ખરીદી કરતી હોય, બરાબર. કોઈ કંપની હોય કે વ્યક્તિ હોય, એ આખો કંપની કે ધંધો કોઈ બીજાને વેચી દેતી હોય, બરાબર, અને બીજી સામેવાળી પક્ષી ખરીદે, બરાબર, સામેવાળો પક્ષ ખરીદે, ત્યારે ભાઈ ખાસ પ્રકારના હેતુથી અન્વેષણ કરવામાં આવે છે. અન્વેષણનું મુખ્ય કાર્ય હિસાબી ચોપડાની ઊંડાણપૂર્વકની તપાસ છે ભાઈ. તો મિત્રો આ અન્વેષણ વિશેની વાત, બરાબર. બેંકોના હોય કે ધિરાણ આપતી સંસ્થા હોય અથવા કંપનીની લે વેચ કરવી હોય ત્યારે અન્વેષણ થાય છે. તો હિસાબોની ખાસ હેતુ માટે જે તપાસ કરવામાં આવે છે એને અન્વેષણ કહેવામાં આવે છે. અન્વેષણનું મુખ્ય કાર્ય ભાઈ, અન્વેષણનું મુખ્ય કાર્ય તો હિસાબી જે પણ ચોપડાઓ છે એની ઊંડાણપૂર્વકની તપાસને શું કહેવામાં આવે છે? અન્વેષણ કહેવામાં આવે છે. તો યાદ રાખજો ભાઈ, હિસાબી ચોપડાની ઊંડાણપૂર્વકની જે પણ તપાસ થાય છે એને અન્વેષણ કહેવામાં આવે છે. તો આવી રીતે મિત્રો પહેલાં નામું લખાય, ત્યારબાદ નામા પદ્ધતિ મુખ્ય હિસાબનીશ દ્વારા પસંદ કરવામાં આવે, એના પરથી ઓડિટિંગ થાય અને ઓડિટિંગ પછી અન્વેષણ કરવામાં આવે છે. તો મિત્રો આટલી ડિટેલમાં તમને કંઈ તકલીફ હોય તો તમે કમેન્ટ સેક્શનમાં અવશ્ય મને જણાવી શકો છો. ફરી મળીશ. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.